નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પરમહંસ આર્ટના કલાકાર કિશન શાહે અનોખી દેશભક્તિ વ્યક્ત કરી છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય નારીના સિંદૂરનો બદલો લઈ સિંદૂરની રક્ષા કરવાનું જે સાહસ કર્યું તથા વિશ્વને પોતાના સાહસ અને શૌર્યનો પરિચય આપ્યો છે, એ ગૌરવને વધારવા તથા સેનાના મનોબળને વધારે પ્રબળ બનાવવા કલાકાર દ્વારા પોતાના આર્ટ દ્વારા આ વીરતાને બિરદાવવામાં આવ્યું છે। તેમણે પીપળાના પાનના ઉપયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વીર જવાનોની પ્રતિકૃતિ પીપળાના પાન ઉપર ઉકેરવાનું એટલે કે કોતરણી કરી છે। ઓપરેશન સિંદૂર બાદ જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય વડોદરા શહેરની ધરતી પર, ત્યારે કલાકાર કિશન શાહ દ્વારા તૈયાર કરાયેલ આર્ટવર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અર્પણ કરવાની તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે। સાથે જ ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારી જે ઓપરેશન સિંદૂરની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હતું તેવા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના રહેવાસી છે અને MS યુનિવર્સિટીમાંથી તેમણે પોતાનું માસ્ટર્સ પૂર્ણ કર્યું છે। વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી। તે આપણા વડોદરાવાસીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે। ત્યારે તેમણે ઝાડની પાંદડીઓ પર આ કલાકૃતિ કરી અને ભારતીય સેનાનું મનોબળ વધારવાનો એક પ્રયાસ કર્યો છે।